નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ઓનલાઈન એજ્યુકેશનમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 16મો આર્થિક ઉદારીકરણ વૈશ્વિકીકરણનો ભાગ બીજો. ગયા આપણે વિડીયોમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણે થોડીક ઝલક યાદ દેવડાવી દઈ. તો ગયા વિડીયોમાં આપણે જોયું આર્થિક ઉદારીકરણના લાભો, આર્થિક ઉદારીકરણના ગેરલાભો, અને આજે આપણે જોવાનું છે ખાનગીકરણ. ખાસ કરીને આપણે ખાનગીકરણની આજે વાત કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ખાનગીકરણ એટલે શું એ સમજવું આપણે સરળ ભાષામાં પહેલાં હું સમજાવી દઉં, ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની ભાષા તમને થોડી અઘરી પડશે, પણ આપણી સામાન્ય ભાષામાં આપણે થોડીક વાત કરી લઈએ. ખાનગીકરણનું એક સારામાં સારું ઉદાહરણ છે આપણું ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ, એટલે કે આપણી આ લાઇટની વ્યવસ્થા GEB, ગુજરાતનો G, ઇલેક્ટ્રિકનો E અને બોર્ડનો B, GEB એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ, જે એક સરકારી સાહસ હતું, જે ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટને સોંપી દેવાની પ્રક્રિયા, પ્રાઇવેટને સોંપી દેવામાં આવી આ કંપની. અને જેટકો કંપની જે છે, જેટકો કંપનીએ એના ગુજરાત વાઇઝ અલગ અલગ વિભાગ પાડી દીધા. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પશ્ચિમ ગુજરાત, પૂર્વ ગુજરાત ને મધ્ય ગુજરાત, આવા 5 વિભાગમાં વિભાજિત કરી નાખવામાં આવી કંપનીને. એટલે આપણી બાજુની સાઈડ જો આપણે ગણીએ તો એનું નામ છે PGVCL, એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. PGVCL એટલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એટલે કે જેટકો કંપની તરીકે ઓળખાય છે. જે GEB ગુજરાત સરકારનું પોતાનું સરકારી સાહસ હતું, જે પ્રાઇવેટને સોંપવામાં આવ્યું એટલે ખાનગીકરણ થઈ ગયું. ખાનગી એટલે પ્રાઇવેટ, ખાનગીકરણ એટલે પ્રાઇવેટનું સોંપી દેવાની પ્રક્રિયા. તો ખાનગીકરણ શું છે? કોઈ પણ સરકારી સાહસો, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ સાદી વ્યાખ્યા આપણી ભાષામાં સમજાવું છું પહેલાં, કે કોઈ પણ સરકારી સાહસ, કોઈ પણ સરકારી કંપની, કોઈ પણ સરકારી માલિકીની કોઈ પણ વસ્તુ એને જો પ્રાઇવેટને સોંપવામાં આવે તો તેનું ખાનગીકરણ થયું કહેવાય. સરકાર સતત ખોટ જાતી હોય, એમાં કોઈ ફાયદો ન થતો હોય, એટલે એ સરકારી સાહસને વેચવાનું વિચારે. તો આવી રીતે ઘણું બધું હમણાં સરકાર વિચારે છે. ઇન્ડિયન એરલાઇન્સ ને એર ઇન્ડિયા અને ઘણી બધી કંપનીઓ પણ વેચવાનું વિચારે છે. એક સમય એવો હતો કે ST અને રેલવે પણ વેચવાનું વિચારતા હતા, પણ ધીમે ધીમે એમાં ફાયદો થવા લાગ્યો, એટલે સરકારે એ વસ્તુ કેન્સલ રાખી, પ્રાઇવેટને સોંપવાની. એટલે કે ખાનગીકરણ કરવાના જ હતા STનું પણ અને રેલવેનું પણ એ કેન્સલ રાખવામાં આવ્યું. તો ખાનગીકરણ શું છે એ આપણે હવે સમાજની ભાષામાં સમજવાની કોશિશ કરીએ. ચાલો આપણે એની વ્યાખ્યા સમજશું સમાજની ભાષામાં. મારી ભાષામાં મેં તમને સમજાવ્યું કે કોઈ પણ સરકારી સાહસ, જાહેર સાહસ જો સતત ખોટ કરતું હોય તો એને પ્રાઇવેટને સોંપવાની પ્રક્રિયા. આવો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ લઈએ. ખાનગીકરણ એટલે એવી પ્રોસેસ, એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા એનું સંચાલન, સરકાર બે રીતે ઘણી વખત વેચતી હોય છે કંપની, કાં માલિકી કોકને સોંપી દે, કાં કોકને સંચાલન સોંપી દે, ક્યારેક ક્યારેક બે વસ્તુ કોકને સોંપી દેવામાં આવે, માલિકી અને સંચાલન. અત્યારે જે આપણી આ GEB જે છે એમાં માલિકી સરકારે વેચી નાખી, સંચાલન વેચી નાખ્યું, પણ ફક્ત 10% પોતાની પાસે રાખ્યું છે કે નીતિ નિયમો સરકારીના લાગશે, પણ માલિકી અને સંચાલન જેટકો કંપની કરશે. તો ફક્ત નીતિ નિયમ જ સરકારના લાગે છે, બાકી તો બધું સંચાલન અને માલિકી બે સોંપી દેવામાં આવ્યું છે. તો ખાનગીકરણ આવી રીતે બે પ્રકારે થાય છે. એ જરાક આપણે પ્રકાર જોઈ લઈએ એના, કે કઈ બે પ્રકાર છે એના. તો પહેલો પ્રકાર કે પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા, એટલે કે સરકારે બાકાત રાખ્યા હતા કે આ અમારી સિવાય બીજું કોઈ ન કરી શકે એમ, એ ક્ષેત્રો પણ પ્રાઇવેટ સેક્ટર માટે, એટલે કે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જેમ કે આ રેલવે, આ તે બધી વસ્તુ હતી એ ખાલી ફક્ત સરકાર જ સંચાલન કરતી હતી, પણ અમુક વસ્તુમાં એણે છૂટછાટ આપી દીધી ને બીજાને સોંપી દેવામાં આવ્યું, પ્રાઇવેટ સેક્ટર માટે ખુલ્લા મૂકવામાં આવ્યું. અમુક વસ્તુ એવી હતી કે સરકાર પોતે જ માલિકી ધરાવે, બીજા કોઈ નહીં, પણ હવે ઘણી બધી કંપનીઓ એમાં કૂદી પડી છે.
બીજું, આપણે જે હમણાં જ થોડીક વાર પહેલાં સમજાવ્યું કે ઘણી વખત માલિકી કોકને સોંપી દઈએ, ઘણી વખત સંચાલન કોકને સોંપી દઈએ, ઘણી વખત ખાનગી માલિકી સંચાલન બેયને ખાનગીને સોંપી દેવામાં. તો બીજામાં એ વાત કરે છે, એ જરાક જોઈ લઈએ આપણે. ધ્યાન રાખજો. બીજો મુદ્દો એ 128માં પેજ ઉપર છેલ્લો મુદ્દો ટૂંકમાં. રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપની સોંપી દે. ક્યારેક ક્યારેક સરકાર એવું કરતી હોય કે માલિકી પોતાની પાસે રાખે અને ખાલી સંચાલન બીજાને સોંપી દે. અથવા તો બીજી રીતે કે સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી કોકને સોંપી દે. અને ક્યારેક એવું પણ બને સંચાલન માલિકી બેય સોંપી દેવામાં, ફક્ત નિયમો પોતાના રાખે. એવું પણ બને. જે જીઈબીનું ઉદાહરણ આપણે આપ્યું એમાં માલિકી અને સંચાલન બેય સોંપી દેવામાં આવ્યું છે, ફક્ત નિયમો સરકારના લાગે છે. વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન દોરું છું કે 128મું પેજ સમાપ્ત થાય છે અહીંયા, અને આપણે શરૂઆત કરીએ છીએ ખાનગીકરણના લાભો, જે ખાસ કરીને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાનગીકરણના લાભોમાં આપણે જોશું કે 3 પ્રકારના લાભ અને 3 પ્રકારના ગેરલાભ. ત્યારબાદ આપણે વૈશ્વિકીકરણની વાત કરીશું. તો ચાલો આપણે એ જોઈશું કે ખાનગીકરણથી શું લાભ થયા, શું ગેરલાભ થયા. ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો. જે આપણે આર્થિક ઉદારીકરણમાં વાત કરી હતી કે પહેલાં આપણે બજારમાં કોઈ કપડાં ધોવાનો સાબુ લેવા જતા કે નાવાનો સાબુ લેવા જતા તો ફક્ત એક જ સાબુ મળતો બજારમાં. 1 કે 2 કંપની, ગણી ગાંઠી કંપની હતી. નિરમા કંપનીનો સાબુ મળતો, અથવા તો તેજા કાળા સાબુવાળા કાળો સાબુ આવતો, એવા સાબુ જ ખાલી મળતા. આજે તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ છો, કોઈ બીજી વસ્તુમાં જાઓ છો, તો પહાર વગરની પુષ્કળ પ્રમાણમાં અગણિત કંપનીઓ એટલી બધી છે કે જેની વાત જવા દો. આજે એટલી બધી કોઈ કંપની પાવડર બનાવતી, કોઈ બિસ્કિટ બનાવતી કંપનીઓ એટલી બધી વધી ગઈ છે. એટલે એમ કહી શકાય કે આ ઉત્પાદકીય એકમો વધ્યા છે. બીજું, ખાનગીકરણના પરિણામે મૂડીગત વપરાશી વસ્તુઓમાં જે ફાયદો થયો એની વાત કરે છે. તો ખાનગીકરણની આપણે આ પહેલો મુદ્દો જોયો, ત્યારબાદ આ બીજો મુદ્દો આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો. જેમાં ઝાઝી મૂડી મળતી હતી, જેમાં ઝાઝો ફાયદો થતો હતો, અને જે વપરાશમાં વધારે વપરાતી હતી એવી ચીજ વસ્તુઓ જ ઉપયોગમાં લેવામાં આવવા માંડી. ત્રીજું, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. જાહેર ક્ષેત્રની જે વસ્તુ પહેલાં સરકારના હાથમાં હતી ત્યારે બધું એવું હતું કે બેદરકારી, કામમાં આળસ કર્મચારીઓની ને એવું વધારે જોવા મળતું હતું. પણ જ્યારથી પ્રાઇવેટ સેક્ટરને સોંપવામાં આવ્યું ત્યારથી એમાં થોડોક સુધારો થયો છે, એની કાર્યક્ષમતા વધી છે. પહેલાં થોડા એવા વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ જતો. આજે ઘણું બધું વાવાઝોડું હોય, ઘણો બધો વરસાદ હોય તોય સિટીમાં લાઇટ જતી નથી. ગામડામાં હજી થોડી પ્રોબ્લેમ છે, પણ જ્યારથી પ્રાઇવેટ સેક્ટરને સોંપી દેવામાં આવ્યું છે ત્યારથી વીજળીમાં ઘરમાં ઘણો ફાયદો થયો છે, એની કાર્યક્ષમતા વધી છે. કારણ કે જાહેર ક્ષેત્ર જ્યારે બીજા કોઈ પ્રાઇવેટ સેક્ટરને સોંપે છે ત્યારે એમાં સ્પષ્ટતા જોવા મળે છે, ચોખ્ખાઈ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું એના ગેરલાભો. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ખાનગીકરણના ગેરલાભો. ખાનગીકરણના ગેરલાભમાં 3 ગેરલાભ છે. ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. ઓલી વખતે આપણે ઇજારાશાહી શબ્દ સમજાવ્યો. ઇજારો રાખવો એટલે કે ઠેકો રાખવો. એસોસિએશન જેમ હોય છે કે જેની પાસેથી ફક્ત આપણે જે માર્કેટિંગ મેનેજમેન્ટ હોય કદાચ, એમાં એક વ્યક્તિ પાસેથી જ આપણે જે વસ્તુ ખરીદવાની છે, બીજા કોઈ વ્યક્તિ પાસેથી વસ્તુ મળે નહીં, એણે ઇજારો રાખ્યો કહેવાય, એણે ઠેકો રાખ્યો કહેવાય. તો એ વસ્તુને થોડોક અહીંયા વેગ મળ્યો, એ નુકસાન થયું કે એક જ વ્યક્તિના હાથમાં સત્તા રહી, સત્તા બીજાના હાથમાં ન જઈ શકી, જેથી કરીને એ વ્યક્તિ પોતે મનમાની મનફાવે એવી કરી શકે. તો આ થોડુંક એક થયું. સંગ્રહખોરી, કાળા બજાર, કાળું નાણું, આવું બધું પણ વધ્યું એને લીધે, ઇજારાશાહીને લીધે. તો ઇજારાશાહીના હગા ભાઈઓ જો આપણે ગણી તો એ જ છે સંગ્રહખોરી, કાળા બજાર, નફાખોરી, અનીતિથી વેપાર કરવો. આ બધા ઇજારાશાહીના દૂષણો કહેવાય. તો હવે આપણે જોશું બીજો ગેરલાભ. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નહીં.
માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો. સરકારે માત્ર ને માત્ર મોટા ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું, નાના ઉદ્યોગોમાં ધ્યાન જ ન આપ્યું, જેને લીધે નાના ઉદ્યોગો પાછળ રહી ગયા વિકાસની દિશામાં. ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા પણ ઉત્પન્ન થઈ. એક ખાનગીકરણમાં એક વસ્તુ સરકાર ન કરી શકી કે ભાવને કાબૂમાં ન રાખી શકી, પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને કાબૂમાં ન રાખી શકી ને ભાવ દિવસે ને દિવસે આગળ જ વધતા ગયા. હવે આપણે વાત કરશું વૈશ્વિકીકરણની. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની એક પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુ, સેવા, ટેકનોલોજી, શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. આ તો થઈ સામાજિક વિજ્ઞાનની ભાષામાં વાત, પણ જો આપણી ભાષામાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શું કહી શકાય? વૈશ્વિકીકરણ એટલે શું? આપણી ચીજ વસ્તુ જે અહીંયા પાકે છે, બને છે કંપનીની અંદર કે ખેતીવાડીમાં પાકે છે, એ વિશ્વ લેવલે પ્રખ્યાત થાય, વિશ્વ લેવલે મળવા માંડે, વિશ્વની વસ્તુ અહીંયા મળવા માંડે. જેમ કે વિશ્વમાં બનતા કેટલાક ફ્રૂટ, આ તે રમકડા અહીંયા આપણી બજારમાં મળવા માંડ્યું છે. અને આપણી બજારમાં અહીંયા જે ફ્રૂટ ને શાકભાજી ને જે કાંઈ વસ્તુ છે, જે કંઈ ભારતીય વસ્તુ છે મેડ ઇન ઇન્ડિયા, એ વિદેશમાં મળવા માંડી છે. આ જે અમૂલ કંપની છે દૂધની, જે અમૂલ કંપની ખાલી દૂધ પૂરતી પ્રખ્યાત નથી, આજે અમૂલ આઈસ્ક્રીમ, ચોકલેટ, ઘણી બધી વસ્તુમાં ફ્લેવરમાં પ્રખ્યાત છે. આજે અમૂલ કંપની વિશ્વ લેવલની કંપની બની ગઈ છે. એવી જ રીતે સૌપ્રથમ કાર આવી હતી આપણે ફોર વ્હીલ, ફોર્ડ આઇકોન, જે અહીંયા વિદેશથી એણે પોતાનો પ્લાન્ટ અહીંયા નાખ્યો. આપણી પાર્લેજી કંપની બિસ્કિટની, એ પણ આજે વિશ્વ લેવલે પ્રખ્યાત છે. આપણા ગોંડલનું મરચું જે ચીનની બજારમાં જાય છે. આપણી ગીરની કેસર કેરી વિશ્વની બજારમાં વેચાય છે. આપણા તલ, જે ખાસ કરીને કાળા તલ, સફેદ તલ વખણાય છે, વિશ્વ લેવલે જાય છે. જે ચીની લોકો આપણા મરચાં પણ ખાય છે, આપણા તલ પણ ખાય છે. આજે વિશ્વની બજારમાં આપણા ઘણી બધી વસ્તુઓ ભારતની, આ જ વસ્તુને કહેવાય છે વૈશ્વિકીકરણ. કે આપણી વસ્તુ વિદેશમાં મળવા માંડે, વિદેશની વસ્તુ અહીંયા મળવા માંડે. એક સમય એવો હતો કે વિદેશમાં મોકલવાની કોઈ છૂટછાટ નહોતી. આયાત માટે બહુ પ્રોસેસ કરવી પડતી હતી, નિકાસ માટે બહુ પ્રોસેસ કરવી પડતી હતી. નિકાસ થતું નહીં, વસ્તુ અહીંયા અહીંયા બગડી જતી, ખરાબ થઈ જતી, તોય આપણે મોકલી શકતા નહીં. તો જો સમાજની ભાષામાં વાત કરી તો વિશ્વનું જે અર્થતંત્ર છે એને આપણી હારે જોડવાની પ્રક્રિયા, આપણું અર્થતંત્ર છે એને વિશ્વની હારે જોડવાની પ્રક્રિયા. આળસિયા જેવી વ્યાખ્યા, બંને બાજુ ચાલે. વિશ્વના અર્થતંત્રને આપણી સાથે જોડવાના, આપણા અર્થતંત્રને વિશ્વ સાથે જોડતા, આ બધી પ્રોસેસને વૈશ્વિકીકરણ કહેવાય. શેની લેવડ દેવડ થાય છે એ વ્યાખ્યામાં કહે છે તો કે વસ્તુઓની, સેવાઓની, ટેકનોલોજીની અને શ્રમની. વસ્તુઓની લેવડ દેવડ થાય એ તો મેં તમને સમજાવ્યું, પણ આ સેવા એટલે વિદેશનો કોઈ ડૉક્ટર, એનામાં ટેલેન્ટ હોય તો અહીંયા ઓપરેશન કરવા, અહીંના કોઈ ડૉક્ટરમાં ટેલેન્ટ હોય તો વિદેશ ઓપરેશન કરવા જાય છે. તો વકીલની સેવા, શિક્ષણની સેવા, વાહન વ્યવહારની સેવા, આ બધી સેવા કહેવાય. ટેકનોલોજી જે કાંઈ છે, વિદેશી ટેકનોલોજી, ભારતીય ટેકનોલોજી, એની પણ લેવડ દેવડ થાય છે. શ્રમનો પુરવઠો, સારો એવો કારીગર, સારો એવો ડૉક્ટર, સારો એવો શિક્ષક, સારો એવો એન્જિનિયર અહીંયાથી વિદેશ પણ જાય છે, વિદેશથી અહીંયા પણ આવે તો એ શ્રમનો પ્રવાહ વહ્યો કહેવાય. તો વસ્તુ, સેવા, ટેકનોલોજી, શ્રમ, આ બધી વસ્તુની લેવડ દેવડ થાય છે, જેને કહેવાય છે વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણમાં કેવા કેવા સુધારા હાથ ધરવામાં આવ્યા? એમાં પહેલો સુધારો, બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધ દૂર થયા. બે દેશો વચ્ચે મેં તમને કીધું આયાત નિકાસ માટે બહુ લાંબી પ્રોસેસ કરવી પડતી હતી, જે હવે સરળ થઈ ગઈ છે. બીજું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. તમે કંપનીનું નામ સાંભળ્યું છે વિદ્યાર્થી મિત્રો, વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર, જે મૂડીની હેરફેર કરી દે છે. ડોલરને પાઉન્ડમાં, પાઉન્ડને યુરોમાં, યુરોમાંથી રૂપિયામાં, રૂપિયામાંથી ડોલરમાં, આવી રીતે પરિવર્તન કરી આપે છે. કોઈ આપણો વેપારી છે જે અહીંથી રૂપિયા લઈને જશે, ત્યાં ડોલરમાં કન્વર્ટ થઈ જશે. ત્યાંનો વેપારી અહીંયા આવશે, ડોલરના રૂપિયામાં કન્વર્ટ કરી નાખશે. તો આ મૂડીની હેરફેર એકદમ સરળતાથી હવે થવા માંડી છે. ટેકનોલોજીની હેરફેર પણ સરળતાથી થવા માંડી, એના અવરોધો પણ દૂર કરવામાં આવ્યા. એ એક કીધું. ચોથો મુદ્દો એની વાત કરી તો વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી, એ એટલા બધા એના ઉદ્દેશો રહેલા છે. વૈશ્વિકીકરણની અસર શું થઈ, લાભ કેટલા થયા, ગેરલાભ કેટલા થયા, એની જરાક આપણે ચર્ચા કરી લઈ. તો વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિક્સ અસર થઈ છે, જેના કેટલાક લાભ થયા, કેટલાક ગેરલાભ થયા છે. તો 3 લાભ, 3 ગેરલાભ.
એની જરાક આપણે ચર્ચા કરી લઈ. તો પહેલો લાભ, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. પહેલાં વિદેશી કોઈ પ્લાન્ટ અહીં નાખવાની મનાઈ હતી, કોઈ છૂટછાટ આપવામાં આવતી નહીં. હવે વિદેશી રોકાણ આસાનીથી થઈ શકે છે. બીજો લાભ, વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી અહીંયા પ્રાપ્ત થવા માંડી. વિદેશના જે ફ્રૂટ છે, વિદેશના જે રમકડા છે, એ આસાનીથી અહીંયા પ્રાપ્ત થવા માંડ્યા. પહેલાં એટલા ઝડપથી પ્રાપ્ત ન થતા. પહેલાં એક સપનું હતું કે વિદેશી જેવું જીવન જેવું એવું આપણે જીવી શકીશું કે નહીં જીવી શકીએ. આજે શક્ય છે. ત્રીજો લાભ, વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરવા માંડ્યા. આપણો જે વેપાર છે એ વિદેશી અરે કદમથી કદમ મિલાવીને આપણો વેપારી આજે ચાલવા માંડ્યો. એમાં ખાસ કરીને ગુજરાતી વેપારી તો વખણાય છે આપણો. જે ક્યાંય કોઈ ન પહોંચે ત્યાં પહોંચે આપણો ગુજરાતી. આ જો ગેરલાભની વાત કરી લઈએ આપણે થોડીક. ગેરલાભ, જેનાથી મેં કીધું ને કે ફાયદા પણ થાય, નુકસાન પણ થાય છે. વૈશ્વિકીકરણથી ફાયદો જ થાય એવું જરૂરી નથી, નુકસાન પણ થાય છે, જેની ચર્ચા કરી લઈએ આપણે. વૈશ્વિકીકરણથી ગરીબી બેરોજગારીની સમસ્યા હલ કરવામાં જેટલી ધારી હતી એટલી સફળતા મળી નથી. સરકારે ઘણું બધું વિચાર્યું હતું, ગરીબી એટલી દૂર કરશો, બેરોજગારી એટલી દૂર કરશો, પણ જેટલું ધાર્યું હતું એટલી સફળતા નથી મળી. સફળતા મળી છે પણ એટલા અંશે નહીં. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત નથી થઈ શક્યા. વિકાસશીલ દેશ એટલે આપણા જેવું. આપણે વિકસિત ન કહેવાય અને હાવ પછાત ન કહેવાય. આપણે મધ્યમ દરજામાં આવી છીએ, મીડિયમ છે આપણો વિકાસ. એટલે આપણે શબ્દ આપવામાં આવ્યો વિકાસશીલ. એ દેશોને નિકાસ વૃદ્ધિ જે છે એમાંથી જે લાભ મળવા જોઈએ, વિદેશમાં કાંઈ વસ્તુ મોકલવામાં આવે એમાંથી જે લાભ મળવા જોઈએ પૂરતા પ્રમાણમાં નથી મળ્યા જોઈએ એટલા. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો, નાના ઉદ્યોગોને ઓછો મળ્યો, જે ગેરલાભ ખાનગીકરણમાં હતો. તો આ એક ગેરલાભ યાદ રાખવાનો, જે ખાનગીકરણમાં હતો ને આમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 મુદ્દા આપણે સમજ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું વિશ્વ વેપાર સંગઠન. આખા વિશ્વનો જે વેપાર ચાલે બધા દેશો વચ્ચે, એની એક સંસ્થા છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે WTO. જે આપણું સંયુક્ત રાષ્ટ્ર છે, જે એના વિશે તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. એની એક પેટા સંસ્થા, એનું એક અંગ વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO, જેની સ્થાપના 1995માં કરવામાં આવી. એની વિશે વધારે માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જ મેળવશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.